માર્ગ અને મકાન વિભાગમાં આસિસ્ટન્ટ મેનેજર વર્ગ 3 ની ભરતી બહાર પડી છે. ટોટલ 100 જગ્યા ઉપર ભરતી છે. શૈક્ષણિક લાયકાતની જો વાત કરીએ તો તમે ડિપ્લોમા અથવા ડિગ્રી એ હોટલ મેનેજમેન્ટમાં, ટુરિઝમમાં, કેટરિંગ સર્વિસમાં અથવા તો હોસ્પિટાલિટીમાં જો ડિપ્લોમા અથવા ડિગ્રી કરેલું હશે તો તમે એના ફોર્મ ભરી શકશો. અથવા તો તમે બીએ છે એ તમે હોટલ મેનેજમેન્ટ કે હોસ્પિટાલિટીમાં કરેલું હોય તો તમે એના ફોર્મ ભરી શકશો. તમે બીબીએ કરેલું હોય હોટલ મેનેજમેન્ટમાં અને ટુરિઝમમાં તો તમે એના ફોર્મ ભરી શકશો. એમબીએ કરેલું હોય હોટલ મેનેજમેન્ટ કે ટુરિઝમ કે હોસ્પિટાલિટીમાં તો પણ તમે એના ફોર્મ ભરી શકશો. પછી આપણે વાત કરીએ એજ લિમિટની, તો 18 વર્ષથી ઓછા ના હોવા જોઈએ અને 37 વર્ષથી વધુ ના હોવા જોઈએ. બાકી જે કેટેગરી વાઇઝ છૂટછાટ મળશે પીડીએફમાં જણાવેલું છે. હવે વાત કરીએ પરીક્ષા ફીની, તો જનરલ કેટેગરીના જે પુરુષ ઉમેદવારો છે એ લોકોને 500 રૂપિયા ફી ભરવાની રહેશે અને તમામ કેટેગરીની મહિલા અને રિઝર્વ કેટેગરીના લોકોને 400 રૂપિયા ફી છે. અને તમે જ્યારે એક્ઝામ આપવા જશો ત્યારે તમને પછી ફી છે રિફંડ મળી જશે. ફોર્મ ભરવાની તારીખ છે એ 28 મે એટલે કે શરૂ થઈ ગયા છે ફોર્મ ભરવાના. 27 જૂન સુધી એના ફોર્મ છે ઓનલાઈન ઓજસ ઉપરથી તમે ભરી શકશો. પછી વાત કરીએ એક્ઝામ પેટર્નની, તો ટોટલ 210 માર્કનું તમારું પેપર લેવાશે. એમાં 60 માર્ક પાર્ટ એ છે 60 માર્કનો રહેશે. એમાં 30 માર્કનું રિઝનિંગ ને ડેટા ઇન્ટરપ્રિટેશન, 30 માર્કનું મેથ્સ. એમાં તમારે ઓછામાં ઓછા 40% લઈ આવવામાં રહેશે. પછી પાર્ટ બી આવશે, એમાં તમારે 30 માર્કનું છે ભારતનું બંધારણ, કરંટ અફેર, ગુજરાતી ને ઇંગ્લિશ કોમ્પ્રિહેન્શન એ 30 માર્કનું અને 120 માર્કને તમારે જોબને રિલેટેડ ક્વેશ્ચન હશે. એટલે કે પાર્ટ બી 150 માર્કનું છે. એમાં પણ તમારે ઓછામાં ઓછા 40% લેવાના આવશે. એ પછી તમારું છે મેરિટ બનશે. તો ફોર્મ ભરવાની શરૂઆત થઈ ગઈ છે. જેનામાં ફોર્મ ભરવા છે 27 જૂન છે લાસ્ટ ડેટ છે. આવી ભરતીને લગતી તમામ અપડેટ જાણવા માટે મને ફોલો કરો. થેન્ક યુ.